અર્થમાં અથવા તો ભક્તિને માપવાનો એકમ શું? પ્રશ્ન થાય ને કે ભક્તિ કહીએ, પણ ભક્તિ એટલે શું? એ ભક્તિને માપવાનો એકમ શું? ભક્તિને માપવાનો એકમ એ જ કે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં પ્રેમ થઈ જાય, ચિત્ત એમાં રહે, એની સાથે સહજ વાતો કરતો હોય, ચિત્ત એમાં રહે. આ ભક્તિને માપવાનું એકમ છે. આવું કોઈ શાસ્ત્ર બને તો બાત બન જાય, તો કામ થઈ જાય. તમે સકામ ધર્મની વાત કરી, તમે યજ્ઞની વાત કરી, પણ ભક્તિ કેમ પ્રાપ્ત થાય, માણસને આનંદ કેમ મળે તેની વાત નથી થઈ. જો આવા કોઈ ગ્રંથની રચના થાય ને તો ખરા અર્થમાં કામ થાય. અને નારદજી હવે પોતાની વાત કરે છે. જો મહાપુરુષો હોય ને એને પૂર્વજન્મની ખબર હોય. તમને અને મને ખબર નથી કે આપણે કોણ હતા અને ક્યાં જશું. આ ખબર પડી જાય ને તો બધો ગોટાળો થઈ જાય. પણ ભગવાનની માયા જે એવી છે કે એ ખબર નથી. પણ નારદજી પોતાના પૂર્વજન્મની વાત કરે છે કે પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો. હવે જો નારદજી અને પોતે દાસીપુત્ર હતા તો કે હા, પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો, મારી મા દાસી હતી અને ઘરના કામ કરે અને હું એની સાથે જતો. આપણે હમણાં જ જોયું હતું કે કોઈ શ્રેષ્ઠ પુરુષનો સંગ થઈ જાય ને એ માણસને તારી દે. ગમે એવો દુષ્ટ હોય, શ્રેષ્ઠ પુરુષ એના જીવનમાં આવી ગયો, સંગ થઈ ગયો, એ તરી જાય. એની માં ઘરના કામ તો કરતી, પણ ચાતુર્માસનો સમય હતો અને આ ચાતુર્માસમાં સંતોની સેવામાં 5 વર્ષની ઉંમર નાનો છોકરો આ નારદજી, અને સંતોની સેવામાં નારદજીને મૂક્યા. હવે જે સંતો મહાત્મા હતા એ સત્સંગ કરતા હતા. આ નારદજી છે એ પોતે કહે છે, આમ કેમ પોતે આત્મકથા કહેતા હોય કે હું આ સત્સંગ સાંભળું, એની અંદર ચર્ચા થાય, એ સાંભળું, ખબર પડે ન પડે પણ એની અંદર હરિના ગુણાનુવાદ થાય, હરિનું નામ સંકીર્તન થાય, આને હું સાંભળતો. મહાત્માઓ જમતા ને તો એ જમવાનું જે થોડુંક હેઠું વધ્યું હોય ને તો એ પતરાળી હું ઉપાડતો, એ હું ચાકતો. અને સતત હરિનામના પ્રભાવથી મને સહજ નારાયણમાં પ્રેમ થઈ ગયો. મને જાણવાની ઈચ્છા થઈ. તદ વિજિજ્ઞા સસ્વ તદ બ્રહ્મેતી. જો ઈશ્વર પણ એમ કહે છે, શાસ્ત્ર પણ એમ કહે છે કે જાનાતી. જો પહેલો આ શબ્દ આવે જાનાતી, એને જાણો. પછી આવે ઈચ્છતી, ઈચ્છા કરો. અને પછી આવે કરોતી, પછી એને ઉતારો, આચરણમાં કરો. તો જાનાતી એટલે મને જાણવાની ઈચ્છા થઈ કે આ હરિ કોણ, ભગવાનના સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય એ જ્યારે બરાબર જાણી લીધું તો મને સહજ શ્રદ્ધા થઈ ગઈ. જો આપણે એમ કહીએ છીએ શ્રદ્ધા રાખો, શ્રદ્ધા કરવી જોઈએ, આ શ્રદ્ધા પણ એવો સંસ્કાર છે, કૃપા વગર ન આવે. આ શ્રદ્ધાને છે ને ભગવતી કીધા છે. અને એટલા માટે ચંડીપાઠમાં 5મા અધ્યાયમાં ભગવતીની સ્તુતિ આવે અને ત્યારે દેવતાઓ કહે છે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. શ્રદ્ધા છે ને ભગવતી છે, જે સતને ધારણ કરે તે શ્રદ્ધા. શાસ્ત્ર તો એમ કહે છે કે શ્રદ્ધા છે ને એ બહુ નેચરલી હોય. 5 વર્ષનો કે 6 વર્ષનો છોકરો હોય, ઘણીવાર એને ખબર પણ ન હોય આ ભગવાન છે, પણ પહેલી વાર કોઈ દેવના સ્વરૂપને જોવે અને અંદરથી એમ થઈ જાય કે આ મારા ઈષ્ટદેવ. એવી સહજ છે ને એ શ્રદ્ધા હોય. અને આ સતને ધારણ કરે ને તે શ્રદ્ધા. જો શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને આપણે અલગ અલગ છે, પણ આનો અર્થ એક કરીએ છીએ, પણ આ બંને અલગ અલગ છે. ભાગવતના પ્રકાંડ પંડિત અને મહાત્મા સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ, કે એમની ટીકા છે ને સૌથી વધારે માન્ય ગણાય. એમના પ્રવચનો એ કહેતા કે શ્રદ્ધા અને વિશ્વાસ છે ને, વિશ્વાસથી વ્યવહાર ચાલે. કોઈ પણ સામાન્ય માણસ હોય ને અથવા વ્યવહાર હોય ને તો એમાં વિશ્વાસ જોઈએ. આપણે બસમાં બેઠીએ, ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરવો જ પડશે અને આપણે કરીએ પણ છીએ.
તો વિશ્વાસથી વ્યવહાર ચાલે, પણ વિશ્વાસનું પણ 1000 ગણું સ્વરૂપ એટલે કે શ્રદ્ધા. કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં એ ડગે નહીં, એમાં સહજ એને શ્રદ્ધા હોય. અને આ શ્રદ્ધા અને વિશ્વાસ ભેગા થાય ને અને પછી જ્ઞાનનું સર્જન થાય. અને એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજી લખે છે, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધઃ સ્વાંતસ્થમીશ્વર. ભગવતી ભવાની છે ને એ શ્રદ્ધા છે, અને ભગવાન શિવ છે ને એ વિશ્વાસ છે. આ બંનેનું મિલન થાય ને અને પછી જ્ઞાનરૂપી ગણપતિ છે ને એ પ્રગટે. પાર્વતીમાં તપ કરતા હતા અને ત્યારે શંકર ભગવાનને મેળવવા તપ કરતા હતા, પણ પેલા સપ્તર્ષિઓને મોકલે છે પાર્વતીમાં પાસે કે એલી તું શા માટે તપ કરો છો? તો કે મારે તો શિવને મેળવવા છે. અને ત્યારે સપ્તર્ષિઓ છે ને પરીક્ષા કરે છે. આ કુમાર સંભવમમાં રામાયણમાં પણ કથા છે કે ભાઈ નારાયણ છે એ સર્વગુણ સંપન્ન છે, શિવમાં ક્યાં વળી લેવાનું છે? ભોલે બાબા ભભૂત લગાએ હુએ હે, ગળામાં ફૂફુ દાદા, ત્રિશૂળ, કપડાના ઠેકાણા નહીં, આવું સ્વરૂપ છે અને તું એને ભજો છો? એની કરતાં કંઈક બીજું કર. પણ અહીંયા ભગવતી પાર્વતી માની શ્રદ્ધા કે જન્મ કોટી લગ રગર હમારી વરવું શંભુ નત રહવું કુમારી. કે મારી શ્રદ્ધા, મારી નિષ્ઠા એ ભોલે બાબામાં શિવમાં છે. હું ભજીશ તો એને ભજીશ, બાકી રહવું કુમારી, બાકી લગ્ન નહીં કરું. જો આ શ્રદ્ધા એકવાર નક્કી કરી લીધું નિષ્ઠાપૂર્વક કે હવે આમાં મસ્તક છે એ ઝુકાવી દીધું, આ મારા ઈષ્ટદેવ, આ મારી ભગવતી, પછી ગમે તે થાય એ હલે નહીં. આ દ્રઢ થઈ જાય ને નિષ્ઠા, આનું નામ શ્રદ્ધા. બીજી રીતે જોઈએ તો વ્યસન એ શ્રદ્ધા, એના વગર ચાલે નહીં. ઉસે દેખે બિના દિલ નહીં લગતા, એને જોયા વગર, એ પાઠ કર્યા વગર એ ચાલે નહીં. 135 માવો ખાવાની ટેવ હોય ને એને 1 કલાક ન મળે અને એવો ચકડ વકડ થાય ને, ચાની ટેવ હોય એ ચા ન મળે અને એ જેવો ચકડ વકડ થાય ને, ભગવાનમાં પણ શ્રદ્ધા આવી થઈ જાય ને એ તારી દે. તો આ શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે ભળે અને ત્યારે જ્ઞાનરૂપી ગણપતિનું સર્જન થાય ને જ્ઞાન થઈ જાય પછી તો એ સહજ રીતે એ તત્વ આવી જાય. તો નારદજી એમ કહે છે કે મને જાણવાની ઈચ્છા થઈ અને પછી હું ધીમે ધીમે સાધન ભજનમાં લાગ્યો. એ મહાત્માઓએ મને દીક્ષા આપી અને જે દીક્ષા આપી ને એ દીક્ષાનું નામ છે વાસુદેવ ગાયત્રી મંત્ર. જો આપણે ગાયત્રી મંત્ર જાણીએ છીએ પણ બધા દેવતાઓની ગાયત્રી અલગ અલગ છે. આ બહુ ધ્યાન આપવા જેવી બાબત છે. ગાયત્રી જેમાં ધીમહી આવે ને, જે મંત્રમાં, જે શ્લોકમાં, એને ગાયત્રી કીધી છે. ગાયત્રી એટલે શું? ગાયંતમ ત્રાયતે યસ્માત ગાયત્રી પ્રોચ્યતે દ્વિજયી. જે ગાવાવાળાનું કલ્યાણ કરે, જે મંત્ર જાપ કરે એને તારે, એનું નામ ગાયત્રી. ગણપતિ ગાયત્રી પણ છે, શિવ ગાયત્રી પણ છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. તો મને વાસુદેવ ગાયત્રી આપી. આ આટલી જબરદસ્ત છે ભાગવતજીમાં. નારદજી એમ કહે છે કે હું હજી પણ આના જપ કરું છું. જેને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય અથવા ચિત્ત શુદ્ધિ કરવી હોય તો આ વાસુદેવ ગાયત્રીના જપ કરવા જોઈએ. શું છે આ વાસુદેવ ગાયત્રી? નારદજી એમ કહે છે, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય
નમઃ શંકર્ષણાય ચ. અને મન ચતુર્વ્યુહ, અંતઃકરણ ચતુર્વ્યુહ પણ કહેવાય છે. અંતઃકરણ ચતુર્વ્યુહ એટલે કે આપણી અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. આ ચારે ચારના ચાર દેવ છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન પણ મૂળ સ્વરૂપ આ મૂળ દેવ છે. તો આ અંતઃકરણના દેવતા છે. તો પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને ભગવાન સંકર્ષણ, આ સંકર્ષણ એ જ શેષનાગ, આ ચારે ચાર દેવતાઓની વાત છે. આનું ભજન થાય ને તો ધીમે ધીમે ચિત્ત શુદ્ધિ થાય. નારદજી એમ કહે છે કે આનું હું જપ કરતો અને જેવા 4 મહિના પૂરા થયા, ચાતુર્માસ મહાત્માનું હોય અને ત્યાંથી જતા હોય, નારદજી રડવા લાગ્યા કે મહારાજ તમે હવે મને લઈ જાઓ સાથે, મને હવે આમાં મન નહીં લાગે. અને મહાત્મા કહે છે કે તું તારી માતા સાથે છો, કર્તવ્યના બંધનથી બંધાયેલો છો, અત્યારે તું સેવા કર, જે ઠાકુરજીની ઈચ્છા હશે ને તે થશે. મહાત્માઓ ત્યાંથી વિદાય લે છે. નારદજી એકદમ એકાગ્રતાપૂર્વક જપ કરતા હોય છે. એકવાર એવું બને છે કે એમની માતા ગૌશાળામાં ગાય દોહતી હોય અને ત્યાં સાપ કરડી જાય છે, ત્યાંને ત્યાં મૃત્યુ થાય છે. એકદમ સ્થિર છે, ના સુખ થયું ના દુઃખ થયું, હરિની ઈચ્છા, અને નારદજી હરિભજન કરવા માટે નીકળી જાય છે. એકદમ નાની ઉંમર હોય છે, દાસી પુત્ર હોય છે અને ભગવાનનું ધ્યાન કરે, ભગવાનનું જપ કરે, ભગવાનનું સંકીર્તન કરે, ધ્યાનમાંથી જપ કરે. જો આવું જે કરતા હોય ને, આ એક અનુભવ છે. જે ભગવાનના જપ કરતા હોય, ધ્યાન કરતા હોય, ધીમે 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 હૃદયમાં એ જે ઈષ્ટ સ્વરૂપ છે ને એ પ્રગટ થઈ જાય. ભગવાનની કલ્પના પણ આટલી સત છે કે કેવળ ખાલી ભગવાનની કલ્પના પણ કરે કોઈ પણ વ્યક્તિ કે મારા હૃદયમાં છે, એ કલ્પના માત્રથી નારાયણ આવી જાય. આવા હજારો સાધકોના ઉદાહરણ છે. ઈચ્છા છે ને, ઈચ્છા જવાવાળી છે. જેમ કે પાણીની ઈચ્છા કરી તો પાણી હજી પણ જળ છે. હું પાણીની ઈચ્છા કરીશ તો પાણી આવશે નહીં. હું મોટરની ઈચ્છા કરીશ તો મોટર કાંઈ આવી નહીં જાય. પણ ઈશ્વરની ઈચ્છા એવી સત છે કે ઈશ્વરની ઈચ્છા થઈ જાય, એ નારાયણ છે ને આવી જાય, ઈષ્ટદેવ આવી જાય. અને એનું સાક્ષી ભગવદ્ ગીતા પૂરે છે કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. એ જ્ઞાનદીપ બુદ્ધિ યોગ એને એવો આપી દઉં હું કે પ્રગટ થઈ જાય. તો આ પ્રગટ થાય ને એના માટેનો આ દાખલો છે. ये गीत गज़ल तो बहाना है, मेरा मकसद तो तुझे रिझाना है. આ ગીત ગઝલ કે આ ભાગવત કથા જે કોઈ પણ કર્મ જ્ઞાન ભક્તિ શા માટે? કે આપણો ઠાકુર છે એ રાજી થઈ જાય, આપણો ઈષ્ટદેવ છે એ રાજી થઈ જાય. નારદજી આમ ધ્યાન ધરતા હોય એટલે નારદજીને હવે સાક્ષાત્કાર થઈ ગયો. જો જેટલા પણ ભક્તો છે ને જે ધ્યાન કરતા હોય, જપ કરતા હોય, એના હૃદયમાં એવું સ્વરૂપ પ્રગટ થઈ જાય કે એની સાથે વાતો કરવા લાગે. અને હજી પણ છે, હજી પણ એવા મહાત્માઓ છે કે આ થાય છે. પણ આ અનુભૂતિ કોઈને કે નહીં. જો અનુભૂતિ કીધી ને એ વયા જાય. આ આનંદ છે ને, આ આનંદને એટલો ગુપ્ત રાખવાનો એમ કહ્યું છે. ગોપા યસ્વ. આપણે ગોપીની કથા સાંભળશું. ગોપી એટલે શું? જે ઢાકે તે, કૃષ્ણને ઢાંકી દે તેનું નામ જ ગોપી. તો નારદજી રોજ ધ્યાન કરતા હોય નારાયણનું અને આ જપ કરતા હોય. નમો ભગવતે તુભ્યમ. મારી સાથે આપણે સૌ સાથે અનુગાન કરશું. નમો ભગવતે તુભ્યમ. નમો ભગવતે તુભ્યમ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય. પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય. નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. બાલકઃ પંચહાયનઃ. દાસી પુત્ર હોય છે
પણ ઉંમર કેટલી છે? પંચહાયન. આ પંચહાયનો એટલે હજી 5 વર્ષના જ છે. આવું કેમ થયું? પૂર્વ જન્મમાં પણ નારદજી દેવ હતા, ગંધર્વ હતા, ભૂલ થઈ ગઈ. જો મોટો વ્યક્તિ દેવતા અથવા મહાત્મા, એનાથી ભૂલ પણ થાય, પણ એ ભૂલ થાય ને પણ ઠાકુરજી એવા ઝીલી લે, એ ભૂલને પણ છે ને સુધારી દે, પણ એને શુદ્ધ કરી દે. એવું પણ હોય કે ભજન કરતો હોય મહાત્મા, કંઈક ભૂલ થઈ ગઈ, ત્યાંથી પતન થઈ ગયું, પણ એ પતન થઈ ગયું છતાં પણ ઈશ્વરનું જે ભજન કરેલું હોય ને, એ જે સાધન હોય ને, એ એવું સત્વ હોય, એ ક્યારેય જાય નહીં. ઉપબ્રહ્મણ નામના ગંધર્વ હતા, અને ત્યારે જે અપરાધ થઈ ગયો, દાસી પુત્ર બને છે, પણ જો એ સંસ્કાર તો હજી પણ છે, એ દેવતાના. એટલે 5 વર્ષના હતા એટલે એવું વાતાવરણ મળી ગયું, પણ હવે ભૂલ નથી કરવાની, હવે કાંઈ ચોંટવાનું નથી. માતાનું અવસાન થઈ ગયું એટલે ભગવાનનું ભજન કરતા કરતા જાય છે. એકવાર આખું બંધ કરી નારાયણનું ધ્યાન કરતા હોય, ભગવાનના ચરણ કમલનું ધ્યાન કરતા હોય, પણ અચાનક હૃદયમાંથી એ સ્વરૂપ ગાયબ થઈ જાય છે. જો ભક્તે એ જે પોતાનું જે સ્વરૂપ હોય ઈષ્ટદેવનું, જો આપણું એક મનગમતું સ્વરૂપ હશે, કોઈ માતાજીને ભજતા હશે, કોઈ નારાયણને, કોઈ શિવને, આ સ્વરૂપને એવું પકડી રાખવાનું, આ સ્વરૂપનું ધ્યાન કરીએ ને, રેગ્યુલર ધ્યાન થાય ને, એ સહજ રીતે પ્રગટ થઈ જાય અને બધું આપી દે, કાંઈ ઘટે નહીં. કારણ કે આ સ્વયં કલ્પ વૃક્ષ છે. હવે કોઈ કલ્પ વૃક્ષ નીચે જાય અને 2 કિલો બટેટા માગે, એ કેવું હાસ્યાસ્પદ કહેવાય. એમ આ સ્વરૂપ જેની પાસે આવી ગયું, આ સંપત્તિ આવી ગઈ ને, એને કાંઈ ન જોવે. અને એટલા માટે આની આવી ચર્ચા થાય છે ને, એટલે નારદ ભક્તિ સૂત્રમાં પોતે નારદજી કહે છે, મૂકા સ્વાદનવત. આ ભક્તિ કેવી છે? તો કે મૂકા સ્વાદનવત. આનું વર્ણન ન થાય. એક મૂંગો માણસ હોય અને આ મૂંગા માણસને એમ કહેવામાં આવે કે લે વર્ણન કર કે આ મીઠાઈ કેવી છે. હી કુડન્ટ સ્પીક, એ બોલી નહીં શકે. જેને પ્રેમ થઈ ગયો છે, જેની ભક્તિ છે, જેને ઈશ્વરનું સ્વરૂપની ખબર પડી ગઈ છે, એ કાંઈ નહીં બોલે. નજર બે જુબા હૈ, જુબા બે નજર હૈ, એ વાણીનો વિષય જ નથી. પણ હા, આપણે એની ચર્ચા, એની ગુણાનુવાદ એટલે કરીએ છીએ કે એના દ્વારા એમાં પ્રેમ થઈ જાય. પગથિયા ચડીએ છીએ, અગાસી મળી જાય, પગથિયા છે એ છૂટી જવાના. એમ શબ્દ પણ બોલતા બોલતા, પાઠ કરતા કરતા પણ એ મળી જાય અને આ નીકળી જાય, એવું પણ બને. ભાઈ, એવો વિરાટ તત્વ છે કે શબ્દની પણ પોતાની સીમા નથી. વેદ પણ એમ કહે છે, નેતિ નેતિ, આને અમે પણ જાણી શકતા નથી. પણ ઓલો આમ ભગવાનને ગમે શું ખબર? ઓલો ભક્ત હોય ને, એ શુદ્ધ ભાવે પાઠ કરતો હોય, એ થાકી જાય, પરસેવો નીકળી જાય, એ થાકી જાય ને પછી એની સત્તા શરૂ થઈ જાય. ઠાકુરજીને આ સાધકનો પરસેવો ગમે, કે હશે પ્રયાસ તો કરે છે ને. પેલો દીકરાને આમ મમ્મીના આમ આ મમ્મી પાસે જવું હોય, પણ એ પહોંચી નથી શકવાનો, પણ એ મમ્મી તેડી લે ને, એમ ઈશ્વર પણ એને તેડી લે. તો ધ્યાન કરતા હોય છે, અચાનક એ જે સ્વરૂપ છે ને ત્યાંથી વયું જાય છે, હૃદયમાંથી. અને જેવું સ્વરૂપ વયું જાય છે, 1 કરોડ રૂપિયા ભેગા કર્યા હોય અને અચાનક ખબર પડી કે આ કરોડ રૂપિયા ગયા બેંકમાંથી, અને જે લોભિયાની હાલત થાય ને, આવી હાલત નારદજીની થઈ ગઈ છે. એકદમ વિહવળ થઈ ગયા, આંખમાંથી આંસુ આવી ગયા કે આ શું? એ સ્વરૂપ ક્યાં ગયું? એકદમ વિહવળ થઈ જાય છે, આંખમાંથી આંસુઓ આવે છે. જો એક આ સત્ય ઘટના છે કે એક વૃંદાવનમાં જ સંત હતા, એને રાધા કૃષ્ણનો છે ને સાક્ષાત્કાર, રોજ રાધા કૃષ્ણની લીલા છે ને એના દર્શન કરે. હજી પણ એવા મહાત્મા છે. એ દેખાય નહીં, આવે નહીં, હા એને જાણવા પડે. તદ વિધિ, ટુ નો હિમ, એને જાણવા પડે, પણ હજી પણ છે. અને જે બહુ બાર છે ને તો સમજી લેવાનું, હશે મહાત્મા પણ છે, પણ એ વિવેક આપણામાં હોવો જોઈએ. આ દૂધ છે, આ પાણી છે. એ મહાત્માને છે ને રાધા કૃષ્ણના સાક્ષાત્કાર, રોજ રાધાજુ અને કૃષ્ણની લીલાના દર્શન કરે. એકવાર દર્શન બંધ થઈ ગયા. હવે વાત હતી એકદમ સામાન્ય, પણ દર્શન બંધ થઈ ગયા. એટલા માટે બંધ થઈ ગયા
કે એ જ્યારે લીલા દર્શન કરતા હતા ને એટલે એમને હસવું આવ્યું. આમ લીલામાં કંઈક એવું થયું કે રાધાજીનું છે એ પાયલ ભગવાને ચોર્યું અને આ લીલા જોતા હતા ને લીલા દર્શન કરતા કરતા એવું હાસ્ય આવ્યું ને એ મહાત્મા આમ લીલામાં હસતા હતા, પણ એની સામે છે ને એક દિવ્યાંગ મહાત્મા હતા અને એ મહાત્માને એમ થયું કે બધા તો મારી હસી ઉડાડે પણ આ મહાત્મા મારા ઉપર હસે છે. આવું એને થઈ ગયું અને આવું થયું અને ત્યાં દર્શન બંધ થઈ ગયા. જો આ અપરાધ એણે કંઈ કર્યો જ નથી, પણ ઓલા મહાત્માનું છે ને હૃદય કોચવાણું કે લે આવું આ મારા ઉપર હસે છે, બધા તો હસે પણ આ પણ હસે છે. દર્શન બંધ થઈ ગયા અને મહાત્મા જે વિહવળ થાય છે, અનુનય વિનય કરે છે અને ત્યારે સપનામાં એવો આદેશ કરે છે કે મહાત્માની ક્ષમા માગો પછી તમને કંઈક થશે. જો આ ભૂલથી અપરાધ થયો એટલે એટલા માટે સાવધાન, આપણા દ્વારા કોઈ પણ દુખી ન થાય, આ પરમ ધર્મ છે. અને જો થઈ ગયા તો એમની ક્ષમા માગી લ્યો. इस तरह से मैंने जिंदगी आसान कर दी, किसी से माफ़ी मांग ली और किसी को माफ़ कर दिया. માફી માગી લીધી, ક્ષમા કરી દીધા અને આવી રીતે જીવનને આસાન કરી દીધું. નારદજી એમ કહે છે કે મને દર્શન બંધ થઈ ગયા પણ ભગવાનની આકાશવાણી સંભળાણી કે હજી પણ ઘણી બધી વાસનાઓ, ઘણી બધી ઈચ્છાઓ છે એ બાકી છે, એ પૂરી થશે ને પછી હું દર્શન આપીશ. જો આ ભગવાન દુઃખ એટલા માટે આપે છે કે આ કંઈક વાસના ઈચ્છાઓ છે ને એ ભોગવાઈ જાય. આપણે ઘણું બધું માગેલું હશે પહેલેથી, અત્યારે પણ માગીએ છીએ અને નવી નવી ઈચ્છાઓ થાય, આમ કરી નાખું એમ કરી નાખું, એ પૂરી થાય ને પછી દર્શન થશે. અને ત્યારબાદ શરીર શાંત ન થાય ત્યાં સુધી હું વિચારતો હતો. શરીર શાંત થયું અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ રચના કરતા હતા ત્યારે મનસહ જગની રે. નારદજી છે ને એ મનથી નીકળ્યા છે, નારદ થઈને નીકળ્યા છે. અને હવે તો મને પાકી ખાતરી થઈ ગઈ કે નારાયણ સાર છે, નારાયણ વિના બધું અસાર. એટલે સહજ રીતે નારાયણનું નામ લેતા હોય. આમાં તો કહ્યું છે અહો દેવર્ષિ ધન્યોયમ યત કીર્તિમ સારંગ ધન્વન ગાયન માદ્યન ઇદમ તંત્ર્યા રમયાતુરમ જગત. દેવર્ષિ નારદ એવા ધન્ય છે કે એમની વીણાથી એ પોતે નહીં પણ ત્રણે ત્રણ લોકને પવિત્ર કરતા હોય છે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, શ્રી હરિ નારાયણ નારાયણ હરિ હરિ, શ્રી હરિ નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ. નારાયણો દેવ દર્શન, નારદ દેવ દર્શન. નારાયણ નારાયણનું નામ છે અને જ્યાં ખબર પડે કે અહીંયા ભક્તને જરૂર છે, જ્યાં ખબર પડે કે અહીંયા હરિ સુધી પહોંચાડવાના છે એટલે નારદજી ગુરુ સ્વરૂપે ત્યાં પહોંચી જાય. ભગવાનની પણ જ્યાં લીલા થવાની હોય ને અને ત્યારે નારદજી છે ત્યાં પહોંચી જાય અને ભગવાનની લીલાનું વિસ્તાર કરતા હોય છે. જ્યાં જ્યાં ભક્તોને ભીડ પડે અને ત્યારે આ જ નામ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ, વેદ નારાયણ નારાયણ
ભગવાન કી જય. જેને કોઈ રદ ન કરી શકે એનું નામ નારદ. નારદો દેવ દર્શન, આ ભાગવતજીમાં વિશેષણ આપ્યું છે કે નારદજી કેવા, તો કે દેવ દર્શન. એક અર્થ એમ પણ છે કે જેને નારદજી મળી જાય ને એમને દેવના દર્શન થઈ જાય. નારદો દેવ દર્શન. પોતાની કથા જ્યારે કહે છે અને મહર્ષિ વેદવ્યાસ સાંભળે છે, એક નવા બલનો સંચાર થઈ ગયો, નવા વિચારનો સંચાર થઈ ગયો. પોતે જે વિષાદ હતો ને ત્યાં વિષાદ પણ વયો ગયો. હવે એકદમ પાકું થઈ ગયું છે કે હવે કંઈક એવી રચના કરીએ કે જેનાથી આ ભક્તિનો પ્રચાર થાય, આ ભક્તિ વધે, વ્યક્તિ ભક્ત બને. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન. જ્યાં જે પ્રદેશમાં એક ભક્ત થઈ ગયો ને એ કુળ 71 તાર્યા રે. બધું એટલે કહેવાય કે આખું જગત, આખો સમાજ એ તરી જાય. મહર્ષિ વેદવ્યાસજીનો વિષાદ જાય છે અને નક્કી કરે છે કે હા, હવે ભક્તિનો વિસ્તાર થાય એ શાસ્ત્રની મારે રચના કરવી છે. આ સંકલ્પ કરે છે. સમ્યાપ્રાસમાં છે, સરસ્વતીનો તટ છે, આચમ્ય પ્રાણાના યમ્ય, 3 વાર આચમન કરી અંતઃકરણ શુદ્ધ કરી ધ્યાનમાં બેસી જાય છે. જો ઋષય મંત્ર દ્રષ્ટાર, આ બધા જે ગ્રંથો આવ્યા છે એ કલ્પના નથી. જ્યારે ધ્યાનમાં બેઠે એટલે એવું કહેવાય કે હસ્તા મલકવત. આ હસ્તા મલકવત એટલે હાથમાં આમળું હોય અને એ દેખાય ને એમ શ્રેષ્ઠ પુરુષોને ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ આ 3 દેખાઈ જાય. ભગવદ્ ગીતા છે કેમ લખાણી હશે? કારણ કે એ સંવાદ થયો અને ત્યારે હતું કોણ? કૃષ્ણ, અર્જુન અને ત્રીજા સંજય, જેમને દિવ્ય દ્રષ્ટિ હતી એટલે એ એમણે સાંભળી. બાકી ખબર કેમ પડી? પણ મહર્ષિ વેદવ્યાસજી જ્ઞાનાવતાર છે, ભગવાનનો કલાવતાર છે. ધ્યાનમાં બેઠા ને એટલે જે ભગવાનની લીલા હતી આ લીલાનું દર્શન થયું, અને આ લીલાનું દર્શન થયું ને તે આંખમાંથી આંસુ છે. જો શ્રેષ્ઠ વસ્તુ અથવા વ્યક્તિ માણસને શ્રેષ્ઠ મળી જાય ને પછી એનું વર્ણન ન કરી શકે. હેલન કેલર એની પોતાની આત્મકથાને એની આત્મકથામાં એ લખે છે કે ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ, નોટ ટુ સીન, નોટ ટુ ટચ, ધે ફેલ્ટ ઓનલી હાર્ટ. કેટલી મોટી વાત કરી કે આ દુનિયામાં જે જબરદસ્ત સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે એ નોટ ટુ સીન, એને આંખથી જોઈ ન શકાય, નોટ ટુ ટચ, સ્પર્શ પણ ન કરી શકાય, ધે ફેલ્ટ ઓનલી હાર્ટ, એ હૃદયનો વિષય છે, એ અનુભૂતિનો વિષય છે. ભગવાન પણ હૃદયનો વિષય છે. મહર્ષિ વેદવ્યાસ સંકલ્પ કરે છે કે હવે હું આ ગ્રંથને છે ને લિપિબદ્ધ કરું. સાધન લીલા ચાલે છે, પ્રથમ સર્ગ, અને સૂતજીને પણ આ પ્રશ્ન પૂછાય છે કે સુખદેવજી મહારાજ છે એવું લખેલું છે કે કોઈના ઘરે જાય નહીં અને કોઈના ઘરે ભિક્ષા માગવા જાય ને તો ગોદોહન માત્રમ, ગાય દોહાતી હોય ને આટલો સમય રહે પછી ચાલ્યા જાય. અને નિષ્ઠા છે પરબ્રહ્મમાં, એમને વળી ભાગવતમાં નિષ્ઠા ક્યાંથી થઈ? પરીક્ષિતજીને શ્રાપ કેમ થયો? આ કેવી રીતે સૃષ્ટિની રચના થઈ? પરીક્ષિત અને સુખદેવજી ભેગા થયા ત્યારે વળી કોણ કોણ હતું? શું શું ઘટના બની? હે મહારાજ, આ તમે અમને કહો. મહર્ષિ વેદવ્યાસજીએ આને આખી લિપિબદ્ધ કરી. જો પિતાનો સંતાન પુત્ર, આ પુત્ર એટલે હોય કે પોતાના વારસાને વધારે. મહર્ષિ વેદવ્યાસને પણ ચિંતા હતી કે ભાઈ આ મારો જે વારસો છે આ વારસાને કોણ વધારશે? જો બધા વેદ છે ને તો એ વેદનો પણ વારસો આપ્યો, કે ઋગ્વેદ છે તો એ ઋગ્વેદ છે એ પૈલ ઋષિને આપ્યું, પુરાણ છે તો એ પુરાણ સૂતજીને આપ્યું, પણ હજી ભાગવત કોઈને દીધું નથી. અને આપણે જોયું હમણાં જ કથામાં કે સુખદેવજી મહારાજ જેવા જન્મ્યા એવા જ ચાલી નીકળ્યા હતા. હવે એમને ભાગવત સાથે પ્રેમ કેમ કરાવો? એવી કથા છે કે ભાગવતજીના ખાલી 2 શ્લોક લીધા અને આ 2 શ્લોક છે ને એમના શિષ્યોને છે ને શીખવાડી દીધા, અને એવું નક્કી કર્યું કે આ તમારે વનમાં ગાવા. સુખદેવજી મહારાજ સાંભળશે ને
એટલે દોડીને આવશે. કારણ કે જે પરબ્રહ્મ પરમાત્માનું, જે ચિદ સ્વરૂપ પરમાત્માનું જે ધ્યાન ધરે છે ને, એ જે ચિદ સ્વરૂપ પરમાત્મા લાગે કેવા, એ જ્યારે રસયુક્ત હોય, ભાવયુક્ત હોય ત્યારે. એટલે 2 શ્લોક એમના શિષ્યો ગાયન કરે અને એ 2 શ્લોકમાંથી એક શ્લોક સાંભળ્યો ને એટલે સુખદેવજી મહારાજ દોડતા દોડતા આવે છે કે પિતાશ્રી મને આ શીખવાડો, આ છે શું? કયા શ્લોક છે ખબર છે? ચાલો આપણે સાથે એનું ગાન કરીએ. બરહાપીડમ નટવરપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપિશમ વૈજયંતીમ ચમાલા રંધ્રાન વેણો રધરસુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. સુખદેવજી મહારાજ ધ્યાનમાં હતા પણ આ શ્લોક જેવો કાનમાં પડ્યો ને, મન છે ને રમવા લાગ્યું, ધ્યાન તૂટી ગયું અને થયું કે આ છે કોણ ગાય છે? જેનું ધ્યાન ધરતા હતા, જે નિર્ગુણ નિરાકાર ઈશ્વરમાં જે રત હતા, અને ઈ સુખદેવજી મહારાજ જ્યારે સાંભળે છે કે ઈ પરમાત્મા જે મોટા મોટા યોગીઓના સપનામાં પણ ન આવે, વેદ પણ નેતિ નેતિ કહે, ઈ જ ઈશ્વર તાહી અહિર કી છોહરિયા છછિયા ભરી છા છપે નાચ નચાવે. ઈ ઈશ્વર સગુણ સાકાર સ્વરૂપે આવે અને એ કેવો આવે કે જેને મોટા મોટા ઋષિમુનિઓ યોગીઓના સપનામાં પણ ન આવે. અને ઈ વાલુડો, ઈ કાનુડો, ઈ કૃષ્ણ કનૈયો છાસ માટે છે ને નાચતો હોય, અને ગોપીઓ જે ભણી નથી, ભોળી છે, પણ એને નાચ નચાવે. રસખાનની આ પંક્તિ છે કે તાહી અહિરકી છોહરિયા છછિયા ભરી છા છપે નાચ નચાવે. કોના માટે નાચ નચાવે છે? તો કે છછિયા ભરી, પાવલી જેટલી છાસ માટે જેને નાચ નચાવે એ કૃષ્ણનું વર્ણન છે કે બરહા પીડમ નટવર વપુહુ. બરહા પીડમ, બરહ એટલે થાય મોર મુકુટ, માથે મોર મુકુટ છે. નટવર વપુહુ, વેશ કોનો છે? નટનો રૂપ છે, ગોવાળિયાનું રૂપ છે. વપુહુ, સુંદર મજાનું સ્વરૂપ છે. કર્ણયોહો કર્ણિકારમ, એક કાનમાં કરેણનું ફૂલ રાખ્યું છે. જો વૃંદાવનમાં ઠાકુરજી ગાયો ચારતા હોય અને ત્યારે કેવા લાગે છે એનું વર્ણન છે. મોર મુકુટ, કાનમાં એક કરેણ, જો કુંડળ નથી પણ કરેણ છે. વિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલામ, સુંદર પિતાંબર પહેરેલું છે ને બિભ્રદવાસ. ઠાકુરજીનું રૂપ કેવું છે? તો કે બિભ્રદવાસ. આ બિભ્રદ એટલે થાય વાદળ. વર્ષા ઋતુમાં જે વાદળ હોય ને એ શ્યામ હોય, એને કાળા પણ ન કહેવાય, કાળા પણ નહીં ને ધોળા પણ નહીં, બ્લેક બ્યુટી. બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા પહેરી છે. વૈજયંતી માળા એટલે કે જંગલી ફૂલો, ચરેણ, કરેણ, ચંપો, જાસૂદ, આવા જંગલમાં ઉગતા ફૂલો છે એની આખી જે માળા બને ને એને વૈજયંતી માળા કહેવાય. બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ ને રંધ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ.
પોતાની અધર સુધાથી જ્યારે ઠાકુરજી વાંસળી વગાડે છે અને એ સુરથી આખું બ્રહ્માંડ છે ને એ બ્રહ્માંડ નાઈ રહ્યું છે. આમ તો ઠાકુરજી જ્યારે વાંસળી વગાડે અને એમાંથી જે સુર નીકળે, જે બીજ નીકળે, એનું નામ છે ક્લિમ. આ ક્લિમ બીજ છે ને એ કૃષ્ણ બીજ છે. અને એટલા માટે સાધકો વૃંદાવનમાં ક્લિમનો જપ કરે. ક્લિમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. મહાપુરુષો એમ કહે છે કે આનો જપ થાય ને તો 6 મહિનામાં દર્શન થઈ જાય. તો એ ક્લિમ બીજથી આખું વાતાવરણને મુગ્ધ કરે છે. વૃંદારણ્યમ સ્વપદ રમણમ સ્વપદ રમણમ. એ વૃંદારણ્યમાં પોતાના નાના નાના ડગલાથી જેવો ચાલે છે એવા કૃષ્ણને વંદન. જો આ સ્વરૂપ સાંભળ્યું ને, કાન દ્વારા ચિત્તમાં દર્શન કર્યા ને, સુખદેવજી મહારાજ ઊભા થઈ જાય છે. અને ઊભા થાય છે ને એટલે કાને બીજો શ્લોક સંભળાય છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજે. ઈશ્વરનું સ્વરૂપ જાણી લીધું, સામર્થ્ય પણ જાણી લીધું, પણ એમનો સ્વભાવ કેવો છે, આપણો ભગવાન કેવો. જો જીવનું કામ છે ભૂલ ઉપર ભૂલ કરે, પણ ઠાકુરજી છે ને એ કૃપા સિવાય કાંઈ નથી કરતા. આપણે કદાચ છે ને વટમાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો કદાચ વટે ભરાઈએ અને અબોલા પણ લઈ લઈએ, પણ ઠાકુરજી છે ને એ ગમે એવી ભૂલ કરે, એ કદાચ ભૂલી પણ જાય, પણ એ કૃપા સિવાય છે ને બીજું એ કાંઈ કરતા જ નથી. અને આ કૃપાની વાત આ શ્લોકમાં છે કે એમનો સ્વભાવ કેવો છે. તો કે અહો બકીયમ સ્તનકાલકૂટમ. જેમની પાસે બકી આવી હતી, જો અમદાવાદમાં બકાને બકી, એ બકી અલગ. અહીંયા બકી એટલે કોણ? બકાસુરની બેન, એને કહેવાય બકી. બકી એટલે કે પૂતના. ભાઈ શબ્દ છે પણ અર્થ બદલાઈ જાય. બકીયમ એટલે કે પૂતના છે એ આવી હતી. સારા ભાવથી તો આવી જ નહોતી, આપણે સૌ જાણીએ છીએ. ઝેર લગાડીને આવી હતી ઠાકુરજીને મારવા માટે. સ્તનકાલકૂટમ, કાલકૂટ વિષને લઈને આવી હતી. જીઘાંસયા, કેમ આવી હતી? તો કે જીઘાંસયા, મારવા માટે. પાય યદપ્ય સાધ્વી, અપી અસાધ્વી, વિગ્રહ કરી નાખીએ. અસાધ્વી, સાધ્વી એટલે સારો ભાવ ન હતો, અસાધ્વી હતી. છતાં પણ પૂતનાએ તો આ કામ કર્યું, પણ લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ. છતાં પણ એને ગતિ કઈ મળી? તો ધાત્રી ઉચિતામ. જે ઈશ્વરની માં બને અને માને જે ગતિ મળે ને, એ ગતિ પૂતનાને મળી છે. કેવી કરુણા! જે મારવા માટે આવી છે, ઝેર લગાડીને આવી છે, જેના મનમાં કપટ જ ભર્યું છે, છતાં પણ ગતિ કઈ આપી? તો કે ધાત્રી ઉચિતામ. જે માને મળે ને એ ગતિ આપી છે. તો એટલે કહી દીધું, કંવા દયાલુમ શરણમ વ્રજે. હે જીવો, હે મનુષ્યો, આ દયાલુને છોડીને, આ ઉદાર પરમાત્માને છોડીને ક્યાં ભટકો છો? એમની શરણ ગ્રહણ કરો. ઓલા તો 2-4 દિવસ રહેશે અને પછી સ્વાર્થ પૂરો થઈ જશે, અને સ્વાર્થ પૂરો નહીં થાય તો શરીર પડી જશે. યાત્રા તો એકલી જ છે, પણ આ તો સાથે જ રહેશે. કંવા દયાલુમ શરણમ વ્રજે. સુખદેવજી મહારાજ ઊભા થઈ જાય છે, શિષ્યો પાસે જાય છે. આ કયો ગ્રંથ છે? શું છે આ? કોણે બનાવ્યો છે? તો કે આ તો ભાગવતના શ્લોકો છે. તો કે આ 2 જ શ્લોક છે? તો કે છે કે આ તો શોરૂમ છે, આખો આનો ગોડાઉન છે. 18,000 શ્લોક છે. કોણે બનાવ્યું છે? તો કે મહર્ષિ વેદવ્યાસે.
મારા પિતાએ જ બનાવ્યું છે, અને જાય છે અને મહર્ષિ વેદવ્યાસજીના ચરણોમાં પડે છે અને પછી ભાગવતી દીક્ષા આપે છે. એ ભાગવતી દીક્ષા એટલે કે આ ભાગવત મહર્ષિ વેદવ્યાસ પાસેથી ભણે છે, પણ એમાં પોતાનો પણ અનુભવ ઉમેરે છે. પોતાનું પણ કહેવાય કે એક અનુભવ, પોતાનો પણ સાર. ભાઈ શ્રેષ્ઠ પુરુષોએ કોઈ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય ને, એ પુસ્તકની કિંમત વધી જાય. પ્રસ્તાવના કેવી છે એમ આના ઉપર સાઇન છે ને એ સુખદેવજી મહારાજની થઈ ગઈ છે. અને પછી સાંગોપાંગ અભ્યાસ કરે છે. હવેથી શરૂઆત થાય છે કે પરીક્ષિત ઉપર એવી તો કેવી બીના બની, શું થયું હતું, તમે તે અમને કથા કહો. અને ત્યારે સૂત ઉવાચ યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાવી ધગદાભીમર્ષ વૃકોદરાવી ધગદાભીમર્ષ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. જ્યારે દુર્યોધન છે એ કુરુક્ષેત્રની ભૂમિમાં પડ્યો, ભગનો રુદંડે એની જાંઘ છે તે ભાંગી, દુર્યોધન અંતિમ શ્વાસ લે છે. ત્યારે એની પાસે છે ને ખાલી બે જ જણા હોય છે. એક તો હોય છે અશ્વત્થામા અને એક હોય છે કૃપાચાર્ય, એમના કુલગુરુ. હજી પણ નિષ્ઠાપૂર્વક છે. આ બે જ વધ્યા. અને દુર્યોધન છેલ્લા શ્વાસ લેતો હોય છે, કાંઈ બોલતો નથી. પોતે જે જીવનમાં કર્યું છે બસ એનો હિસાબ છે ને એ મન ઉપર ચાલે છે. અને ત્યારે અશ્વત્થામા છે, અશ્વત્થામા છે ને એ દુર્યોધન નિષ્ઠ, એ દુર્યોધનનો બહુ વફાદાર. એટલે અશ્વત્થાને એમ થયું કે દુર્યોધનનું પ્રિય થાય ને એવું હું કરું. પણ એવું ભયંકર કૃત્ય કરે છે કે કોઈ છે ને સપનામાં પણ ન વિચારી શકે. મૂળ મહાભારતમાં આ કથા છે. પાંડવોની છાવણી હોય, ત્યાં વિજય ઉત્સવ હોય, જીતી ગયા હોય યુદ્ધ, કારણ કે દુર્યોધન પડી ગયો. અને પાંડવો સૂતા હોય, પાંડુપુત્રો સૂતા હોય, અને ત્યારે રાતના 12 વાગે એ છાવણીમાં અશ્વત્થામા પ્રવેશ કરે છે. ત્યારે ભગવાન રુદ્ર છે ને એ છાવણીની રક્ષા કરતા હોય છે, પણ આ અશ્વત્થામા છે ને એ શિવાંશ છે, શિવની સ્તુતિ કરે છે, અંદર પ્રવેશે છે. કૃષ્ણ એમના રક્ષક હોય છે. કૃષ્ણને આ લીલાની ખબર હોય એટલે પાંડવોને 5 ગંગા કિનારે લઈ જાય છે. ચાલો આપણે વિજય મળ્યો છે ને, સુવાનું નથી, અનુષ્ઠાન કરીએ. 5 પાંડવોને લઈ જાય છે. છાવણીમાં હોય કોણ? પાંડવોના 5 દીકરા અને એક ધૃષ્ટદ્યુમ્ન, જે યજ્ઞમાંથી નીકળેલો હોય, દ્રૌપદીનો ભાઈ હોય. ત્યાં જાય છે, પ્રવેશ કરે છે. અને જેવી રીતે સિંહ કેમ હરણને ફાડી નાખે એમ આ 5 હજી યુવાન દીકરા છે પાંડવોના, અને એને તલવાર ખોચાડી અને ત્યાં ને ત્યાં વધ કરી નાખે છે. અને છઠ્ઠો જે ધૃષ્ટદ્યુમ્ન હોય છે એનો વધ કરી નાખે છે અને ત્યાંથી નીકળી જાય છે. છાવણીમાં હાહાકાર મચી જાય છે. સવાર થાય છે અને જોવે છે, અને જે મા દ્રૌપદી હોય છે ને એ તો ચોધાર આંસુએ રડે છે. અને એ માની તો શું પીડા હશે કે 5 દીકરા, વિજય મળ્યો છે અને હજી વિજયનો આનંદ પણ નથી, અને ત્યાં આવી ઘટના બને છે. અને અશ્વત્થામાં હજી દુર્યોધન હોય ને ત્યાં જાય છે અને રાજી થતો જાય છે કે જોયું એ કે મેં પાંડવોનો વધ કરી નાખ્યો. અશ્વત્થામાને એમ છે કે મેં પાંડવોનો વધ કર્યો. એટલે દુર્યોધન છે ને એમ કહે છે કે આમાંથી ભીમનું મસ્તક કયું મને આપ. ભીમનું એટલે એકાદું એક વચ્ચેનું મસ્તક આપે છે. દુર્યોધન આમ કરે છે ને એટલે મસ્તક ફૂટી જાય છે. જો આ વિચિત્ર કર્મ લાગે પણ મૂળમાં આવી જ કથા છે. અને મસ્તક ફૂટી જાય છે ને એટલે દુર્યોધન રડતા રડતા કહે છે આ ભીમનું માથું હોય નહીં, ભીમનું માથું આવું હોય નહીં. પછી ખબર પડે છે કે પાંડવોની જગ્યાએ
પાંડવોના સંતાનો છે એનો વધ થયો. દુર્યોધન પણ ખુશ નથી થતો. એ કહે છે કે અમારી વાહેલી પેઢી છે, રાજ કોણ કરશે? કોઈ વધ્યું નહીં, આખો પરિવાર છે ને એ સાફ થઈ ગયો, રાજ કોણ કરશે કુરુવંશમાં? આવી પીડા સાથે દુર્યોધનનું મૃત્યુ થાય છે. ખબર પડે છે દ્રૌપદીજી તો બેહોશ જ છે, અને કૃષ્ણ અને અર્જુન અને આ બાજુ ભીમ અશ્વત્થામાને પકડવા માટે જાય છે. અશ્વત્થામા મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં આવે છે, બહાર ઊભો છે. વેદવ્યાસ કહે છે કે આવું જઘન્ય કૃત્ય કોઈથી ન થાય, તને શરમ ન આવી? ત્યારે જ અર્જુન અને કૃષ્ણ પહોંચે છે. હજી પણ અશ્વત્થામા છે ને પાછો વળતો નથી, બ્રહ્માસ્ત્રનું સરસંધાન કરે છે. એક બ્રહ્માસ્ત્ર છે એ અર્જુન ઉપર છોડે છે, અને એક બ્રહ્માસ્ત્ર છે ને તે ઉત્તરાના ગર્ભ ઉપર છોડે છે. એવું મહાપુરુષો કહે છે, આપણો જે આ ગાયત્રી મંત્ર છે ને, આ ગાયત્રી મંત્ર એ જ બ્રહ્માસ્ત્ર. બ્રાહ્મણનો બ્રહ્માસ્ત્ર શું? તો કે ગાયત્રીનો જપ કરતો હોય તે, આ ગાયત્રીનો જપ તે બ્રહ્માંડ. એક સંહિતા છે, એ સંહિતામાં તો એવું લખેલું છે, ગાયત્રી મંત્રનો વિલોમ થઈ જાય ત્યારે બ્રહ્માસ્ત્ર બની જાય. ગાયત્રીનો વિલોમ થાય એટલે એ સાવિત્રી બની જાય. તો આ બ્રહ્માસ્ત્ર એ જ ગાયત્રી. બ્રહ્માસ્ત્રનું કોઈ તોડ નથી. આ જગતમાં બે જણા એવા થઈ ગયા કે એણે બ્રહ્માસ્ત્રનું તોડ કર્યું. એક વિશ્વામિત્ર જ્યારે રાજા હતા અને એ બ્રહ્માસ્ત્ર વશિષ્ઠ ઉપર ફેંકે છે, પણ વશિષ્ઠ છે ને ત્યારે એક નાનું એવું તણખલું, એ તણખલું મૂકે છે ગાયત્રી મંત્રથી, અને એ ગાયત્રી મંત્રના પ્રભાવથી બ્રહ્માસ્ત્ર પણ ત્યાં પહોંચી શકતું નથી. અને ત્યારે વિશ્વામિત્ર એમ કહે છે, દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. આ જગતમાં બ્રહ્મ તેજ છે ને એ જ સૌથી સર્વોપરી છે, અને પછી તે ઋષિ બને છે. ખેર, આ વાત પછી અહીંયા પણ બ્રહ્માસ્ત્ર ફેંકાઈ ગયું. બે બ્રહ્માસ્ત્ર, એક બ્રહ્માસ્ત્ર ઉત્તરા ઉપર અને એક બ્રહ્માસ્ત્ર છે ને અર્જુન ઉપર. પણ ભગવાન કૃષ્ણ પોતે રક્ષા કરતા હોય, પોતે સમર્થ સારથી હોય, પછી શું કહેવાનું? અર્જુનને એમ કહે છે, બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે ને, સામે બ્રહ્માસ્ત્રનું ફેંક. ઝેરનું મારણ ઝેર. બ્રહ્માસ્ત્રનું મારણ શું? બ્રહ્માસ્ત્ર. આ બ્રહ્માસ્ત્ર છે ને ઇટ્સ ધ સાયન્સ ઓફ ધ એટમ, અણુ બોમ્બ. અને એ સમયે પણ એ ટેકનિક હતી. મહાભારતમાં આવા એક એક શસ્ત્રોના નામ છે, એની સરસંધાન છે, કેવી રીતે શીખાય. 16 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય ત્યારે અસ્ત્ર વિદ્યામાં નિપુણતા મળે, આવો ઉલ્લેખ પણ છે. બ્રહ્માસ્ત્ર ફેંકે છે. હવે બે બ્રહ્માસ્ત્ર અથડાણા, આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ આવ્યા કે આ રોકો, બાકી સૃષ્ટિનો નાશ થઈ જશે. અને ત્યારે એક બાજુથી મહર્ષિ વેદવ્યાસ આવે છે, એક બાજુથી નારદજી આવે છે. અશ્વત્થામાને કહે છે, અસ્ત્ર પાછું લે. હાથ જોડીને કહે છે કે એ તો હું શીખ્યો નથી, એ તો હું ભણ્યો નથી, ચલાવતા આવડે છે, પાછું લેતા નથી આવડતું. મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે પાછું લેતા ન આવડે તો શીખ્યો કેમ? પાછું વાળતાય આવડવું જોઈએ. અર્જુનને કહે છે, જો અર્જુને ગુરુ સેવા કરેલી ને દ્રોણાચાર્યની જો ગુરુ ભક્તિ, દ્રોણાચાર્ય પોતે પોતાનો દીકરો હતો અશ્વત્થામા, બ્રહ્માસ્ત્ર શીખવાડ્યું પણ પાત્ર નહોતો એટલે પાછું વાળતા નથી શીખવાડ્યું. એ કૃપા છે ને અર્જુનને મળી છે, એ કૃપા પ્રસાદ પાછો વાળી લે છે. અશ્વત્થામાને પકડીને લઈ જાય છે અને આખો બાંધી દે છે. અને અશ્વત્થામા છે ને એ દ્રૌપદી સમક્ષ છે ને પ્રસ્તુત કરે છે. અહીંયા જે દ્રૌપદીની કરુણા, દ્રૌપદીની જે કૃપા જોવામાં મળે ને, આપણી ભારતીય નારીને આમ સેલ્યુટ કરવાનું મન થાય. દ્રૌપદીજીના 5 દીકરા છે એ મરી ગયા છે, કંધોતર દીકરા કોઈ નથી. અશ્વત્થામા એ દીકરાનો મારનાર એની સામે છે, અને છતાં દ્રૌપદી રડતા રડતા કહે છે, મૂકી દ્યો, આ ગુરુપુત્ર છે, આનો વધ ન થાય. એક હું પોતે માં છું અને મારા દીકરા નથી તો મને આટલી પીડા થાય છે. આને મારશું તો આની માં ગૌતમીનું શું થશે? કારણ કે દ્રોણાચાર્ય પણ હવે નથી અને દીકરા ઉપર તો એની માં જીવે છે. એ ગૌતમીનું શું થશે? મારતા નથી. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે આતતાઈ વધારહણ
બ્રાહ્મણો ન હંતવ્યો આતતાઈ વધારહણ. જો કૃષ્ણની વાકપટુતા એ અર્જુનને એમ કહે છે બ્રાહ્મણનો વધ ન કરાય, પણ આતતાઈ વધારહણ, પણ જે આતતાઈ હોય ને એને તો મારવો જોઈએ. આતતાઈ એટલે કોણ? જે અગ્નિ લગાડી દે, કોઈને મારી નાખે, આવા આવા અલગ અલગ પ્રકારો છે, આ બધા આતતાઈ કહેવાય. એને તો મારવો જ જોઈએ. અર્જુન કે કરવું શું? પણ અર્જુન છે ને એ ઠાકુરજીના મર્મને સમજતો હોય. ઘણીવાર વાક્યને સમજે, બહુ મર્મને સમજે ને બહુ ઓછા હોય કે ભગવાનનો ઈશારો કંઈક બીજો છે. એવા અમુક લોકો હોય ને, જો ક્લાસમાં પણ શિક્ષકોનો અનુભવ છે કે અમુકને ડારો દેવાય ને અમુક હોશિયાર વિદ્યાર્થી હોય ને એને સહેજ ખાલી એક કોડવર્ડમાં કહી દે કે બસ હો, બહુ થઈ ગયું. એના માટે એ બસ હો પણ વિદ્યાર્થી માટે બહુ થઈ ગયું, મારવા જેવું થઈ ગયું. એટલે અશ્વત્થામાની જે શિખા હોય છે એ શિખા કાપી નાખે છે. જો બ્રાહ્મણનું તેજ ને તપ છે ને એ શિખા છે. હિન્દુ સંસ્કૃતિની ઓળખ શું? તો કે શિખા. આ શિખા છે ને એની ઓળખ છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ છે કે પેલું જ્યારે ચડાઈ થઈ હતી ને એટલે શિખાઓને જનોઈ આ કાપી નાખી હતી. બ્રાહ્મણ છે ને શિખા ન કપાવી જોઈએ, પણ એ યુગ હતો. હવે તો આ યુગ તો એવો થઈ ગયો છે કે તમે શું અમારી શિખા કાપવાના, અમે અમારી કાપી નાખી છે. ખેર, શિખા ન હોય તો વાંધો નહીં, પણ એ હૃદયમાં ભાવ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોય તો પણ તરી જાય. શિખા કાપી નાખે છે, એ મણી લઈ લે છે. અશ્વત્થામાં હજી પણ ચિરંજીવી ગણાય છે, હજી પણ આ કર્મ ભોગવે છે. એક ન્યૂઝ પણ સાંભળેલા કે હિમાલયમાં અશ્વત્થામાના પગલાં દેખાણા. આપણે 7 ચિરંજીવીઓની પ્રાર્થના કરીએ છીએ, એમાં અશ્વત્થામા પણ છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. કૃષ્ણ ભગવાને શ્રાપ આપેલો છે કે તારું કલ્યાણ નહીં થાય, તું સુખી નહીં થાય. અમુક કર્મો એવા થઈ જાય ને કે એનું પ્રાયશ્ચિત આટલું બધું વિકટ હોય. કૃષ્ણ એમ કહે છે કે તારું કલ્યાણ નહીં થાય, તને આનંદ ક્યારેય નહીં પ્રાપ્ત થાય, બસ ભટકતો રહીશ. જો આવી જ સ્થિતિ જ્યારે રામાયણની રચના થઈ ને ત્યારે થઈ હતી. વાલ્મીકીજી છે એ સ્નાન કરવા ગયા હોય, એમના શિષ્ય એમની સાથે હોય અને ત્યારે ઘટના બને છે. શું બને છે? 2 પક્ષી છે ને એ રમતા હોય છે, ક્રૌંચ પક્ષી, અને અચાનક એક પારધી, એક શિકારી બાણ મારે છે અને એ બાણ સર કરતું એક ક્રૌંચ પક્ષીને લાગી જાય છે. એ પક્ષી છે ને તરફડિયા મારીને મરી જાય છે. આ દ્રશ્ય જ્યારે જોવે છે ને વાલ્મીકી, અચાનક હૃદયમાંથી કાંઈ નીકળે છે. આ જે નીકળે છે ને એ જગતનો પહેલો શ્લોક. રામાયણ છે એ આદિકાવ્ય, અને પહેલો શ્લોક જગતનો કયો? તો કે આ શું નીકળે છે? મા નિષાદ પ્રતિષ્ઠાત્વમ અગમઃ શાશ્વતી સમા યત્ક્રૌંચ મિથુનાદેકમ અવધી કામ મોહિતમ. આ દ્રશ્ય જોયું ને આમ અંદરથી અરેરાટી નીકળી ગઈ અને શ્લોકમાંથી નીકળી કે હે નિષાદ, હે શિકારી, તું સુખી નહીં થાઈશ. યત્ક્રૌંચ મિથુનાદેકમ, મિથુનમ, આ બંને જે જોડલું હતું તેને અલગ પાડી દીધા. સુખી નહીં થા. શું નીકળી ગયું હજી ખબર નથી. પછી ખબર પડી કે આ જે નીકળ્યું ને એ અનુષ્ટુપ શ્લોક છે. 32 અક્ષરનો જ્યારે શ્લોક 32 અક્ષર ભેગા થાય અને ત્યારે તે અનુષ્ટુપ શ્લોક બને. તો હૃદયની જે સંવેદના છે, હૃદયનું કારુણ્ય છે ને એ શબ્દ દ્વારા પ્રગટે. આ ભાગવત પણ ઠાકુરજીનું કારુણ્ય છે. ખેર, અશ્વત્થામાને શ્રાપ મળી ગયો, પણ હજી એક બ્રહ્માસ્ત્ર શાંત થયું, હજી બીજું બ્રહ્માસ્ત્ર ફરે જ છે. એ બીજું બ્રહ્માસ્ત્ર ક્યાં આવ્યું? તો કે ઉત્તરાના ગર્ભમાં. અભિમન્યુ હણાયો અને ઉત્તરાને ગર્ભ છે. આ કુરુવંશની છે ને એક છેલ્લી નિશાની છે, આ છેલ્લો ચિરાગ છે, આ છેલ્લો કુળદીપક છે. જો એની પણ રક્ષા ન થાત ને આખો વંશ વેલો પૂરો થઈ જાત. અચાનક કોઈ તેજ છે એ ઉત્તરાને બાળતું હોય છે અને ત્યારે ઉત્તરા છે એમને ખબર હોય છે કે હવે મારે મારા સસરા પાસે નથી જવાનું, સમર્થ કૃષ્ણ છે
હું એના શરણે લઉં. આ ભાગવતજીની પહેલી સ્તુતિ. જે માતાઓને ગર્ભ ન રહેતો હોય અને ગર્ભ હોય તો આ શ્લોકનો નિત્ય પાઠ કરવો જોઈએ, તો ઠાકુરજીની કૃપા થાય અને ગર્ભની રક્ષા થાય. ઉત્તરોવાચ પાહિ પાહિ મહાયોગિન. પાહિ પાહિ મહાયોગિન. સાથે અનુગાન કરીએ. પાહિ પાહિ મહાયોગિન. પાહિ પાહિ મહાયોગિન. દેવ દેવ જગતપતે. દેવ દેવ જગતપતે. નાન્યમ ત્વદભયમ પશ્યે. નાન્યમ ત્વદભયમ પશ્યે. યત્ર મૃત્યુઃ પરસ્પરમ. યત્ર મૃત્યુઃ પરસ્પરમ. અભિદ્રવતિ મામીશ. અવિદ્રવતિ મામીશ. સરસ્તપ્તાયસો વિભુ. શરસ્તપ્તાયસો વિભો. કામમ દહતુ મામ નાથ. કામં દહતુ મામ નાથ. મામે ગર્ભો નિપાત્યતા. મામે ગર્ભો નિપાત્યતા. હે મહાયોગિન, હે દેવદેવ, હે જગતપતે, આખું જગત છે ને યત્ર મૃત્યુ પરસ્પરમ, આ મૃત્યુને ભેટેલું છે. આ સંસારમાં કાંઈ પણ અભય હોય તો ઈ તમે છો. કામમ દહતુ મામનાથ. રખેને એવું ન સમજતા કે હું માં બની જાઉં, હું આ પુત્ર સુખનો લાભ લઉં, એટલા માટે હું પ્રાર્થના કરું છું. હું એટલા માટે પ્રાર્થના કરું છું કે પાંડવો તમારા આશ્રિત છે. જો તમે કામ નહીં કરો તો શું થશે? આનાથી આ રાષ્ટ્રનું કલ્યાણ થાય, ભક્તિનું વર્ધન થાય, એના માટે મારે સંતાન જોતું છે. જો સંતાન 2 થી 3 થતા ને ત્યારે નિયમ હતો કે એક સંતાન છે ને એ સંન્યાસ માટે હોવું જોઈએ. એ કેવળ ને કેવળ ધર્મનું કામ કરે, એક રાષ્ટ્રનું કામ કરે, અને એક છે ને એ ઘર સંભાળે. એટલા માટે જ્યારે શ્રાદ્ધ કર્મ કરીએ ને ત્યારે બ્રાહ્મણો છે ને એ વૈદિક પ્રાર્થના કરે કે બહુપુત્રવતી ભવ. આ બહુપુત્રવતી ભવ એટલા માટે કે સંતાન છે એ સંન્યાસ માટે, ધર્મનું કામ થાય, ધર્મની રક્ષા થાય, એટલા માટે. તો મામે ગર્ભો નિપાત્યતામ, મારા ગર્ભની તમારે રક્ષા કરવાની છે. ઠાકુરજી છે એ સૂક્ષ્મ સ્વરૂપે ગર્ભમાં પધારે છે. જો ભક્ત માટે ઈશ્વર છે ને ગર્ભમાં પણ પધારે, અને સુદર્શન અને ગદા આ બંને હાથમાં છે, અને આ બંનેથી બ્રહ્માસ્ત્રને રોકે છે. અને પરીક્ષિત જે જીવ સ્વરૂપે હોય છે એની પ્રદક્ષિણા કરે છે, અને આમ એની રક્ષા કરે છે. અને એટલા માટે જ્યારે પરીક્ષિતજીનો જન્મ થયો ને, જો ગુણ પ્રમાણે નામ પડતા, નામ પડે ને એની પાછળ રહસ્ય હોય, આમ નામ ન પડે. આપણને પ્રશ્ન થાય કે પરીક્ષિત, પણ પરીક્ષિત એટલે શું? પરીક્ષિતના 2 નામ છે ભાગવત પ્રમાણે. એક છે પરીક્ષિત અને બીજું વિષ્ણુરાત. પરીક્ષિત અને વિષ્ણુરાત, આ પરીક્ષિતના 2 નામ છે. સુખદેવજીનું નામ છે બ્રહ્મરાત, પરીક્ષિતનું નામ છે વિષ્ણુરાત. પરીક્ષિત નામ કેમ પડ્યું? એટલા માટે પડ્યું કે જ્યારે જન્મ થયો ને, બાળકો રડે જ તે, ન રડે તો આપણે રડાવીએ. એ રડે ને એટલે પરીક્ષિતજી જેવા જન્મ થયા અને રડતા હતા ને, એટલે રડતા રડતા છે ને એ જોતા હતા, પરીક્ષણ કરતા હતા કે ઓલો પુરુષ ક્યાં, જે મારી સાથે મેં એને ગર્ભમાં જોયો હતો, જેણે પિતાંબર પહેરેલું હતું, જેના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ હતા, એ ક્યાં? એને આમ શોધતા હતા. એટલે નામ પડ્યું પરીક્ષિત. પરિતઃ ઈક્ષતે. આમ તો ઓલા પરીક્ષાના પરીક્ષક હોય ને એને પરીક્ષક કહીએ છીએ. પરીક્ષકની સહી, નિરીક્ષકની સહી. જે પરીક્ષણ કરે, બરાબર જોવે. આ બરાબર જોતા હતા કે પેલા નારાયણ ક્યાં. આમ તો ગર્ભમાં હોય ને ત્યારે બધી સ્મૃતિ હોય, સાયન્સ છે. 9 વર્ષનું ગર્ભ હોય ને ત્યારે પરમ જ્ઞાની હોય, એ બહાર નીકળે ને પછી ભૂલાઈ જાય, પછી એની યાત્રા શરૂ થાય. એ પરીક્ષિત જોતા હતા, એટલા માટે નામ પડ્યું પરીક્ષિત.
ઉત્તરાની સ્તુતિ પૂરી થાય છે અને ભગવાન કૃષ્ણના ફઈ આમ જમાનાના ખાધેલા બધી 2 થી 3 પેઢી જોઈ છે, સુખ પણ જોયું, દુઃખ પણ જોયું, સુખનો છાયડો પણ જોયો અને દુઃખનો તડકો પણ જોયો. આવી આમ અનુભૂતિ થઈ ગઈ હોય ને, અને ભગવાન ત્યારે છે ને હવે દ્વારકા જતા હોય છે, એટલે જેવા જતા હોય છે ને એટલે આમ એકદમ રોકી લે છે. અને કુંતી મૈયા જે સ્તુતિ કરે છે, આ ભાગવતની છે ને અદ્ભુત સ્તુતિઓ છે. આમ તો ભાગવત છે ને એ ભક્તોની કથા છે, અને ભક્તોની કથામાં પણ આ જેટલી પણ સ્તુતિ છે ને અદ્ભુત છે. અહીંયા તો 1 કે 2 શ્લોકનું દિગ્દર્શન થાય, પણ ઘરે જઈને આ સ્તુતિ જોવી. 110થી પણ વધારે ભાગવતની સ્તુતિ છે, ગીત છે, કવચ છે. આનું જો રોજ અનુષ્ઠાન થાય ને તો અદ્ભુત છે. એટલે કુંતી મૈયા છે ને એ ભગવાનને રોકી લે છે અને રોકી અને સ્તુતિ કરે છે. શું કહે છે? નમસ્યે પુરુષમ ત્વાદ્યમ નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ અંતર્બહિરવસ્થિતમ. તમે કાંઈ મારા ભત્રીજા નથી, હું તમને બરાબર ઓળખી ગઈ છું. જો આ ઓળખવા ને એ બહુ મહત્વની વાત છે. મહત્વ બુદ્ધિ ન હોય કે આપણી અંદર કે આપણા ઘરે જ ભગવાન છે, આ મહત્વ બુદ્ધિ થઈ જવી જોઈએ, એના માટે કથા છે. બાકી ગણેશ ઉત્સવ આવે ને તો બધા ગણપતિ લે ને બહુ સારી વાત છે, ગણપતિ લેવા જ જોઈએ. પણ ઘરે 1 વર્ષથી ગણપતિ દાદા નવડાવ્યા ન હોય, ગણું દાદા આમ નામ રખડતા હોય અને બહારના ગણપતિની પૂજા કરવા જાય. એટલે પૂજા તો કરવાની છે, પણ ઘરે જે ગણું દાદા બેઠા છે એને તો નવડાવો. રિદ્ધિ સિદ્ધિ ઉડતા હોય, 1 સોપારી આમ હોય, 1 સોપારી આમ હોય. અને જ્યારે પૂજા થાય, લગ્ન હોય ને, લગ્ન પ્રસંગ, એટલે ગોર બાપા કે ગણપતિ આપો, એટલે ગણપતિ આપે અને રિદ્ધિ સિદ્ધિ તો કાંઈ મળે નહીં, પછી નવી સોપારી મૂકી દે. એટલે ઘરના ગણું દાદા રખડતા હોય અને બહારના ગણપતિની પૂજા કરવા જાય. પૂજા થવી જ જોઈએ, અર્ચના થવી જ જોઈએ, પણ આપણા ઘરે છે ને આ ઈ જ ભગવાનની વાત છે, ઈ જ ઠાકુરજીની વાત છે. આ 7મા આસમાને છે એ કૃષ્ણ નહીં, આપણા ઘરે જ છે, જે બિરાજે છે એની વાત છે. જે ડુંગરાવાળી છે ને, આ ડુંગરાવાળી ભગવતી ઈ જ ઘરે છે, કે દેવ છે ઈ જ છે, એની જ વાત છે. કુંતી મૈયા કહે છે કે હું બરાબર તમને ઓળખી ગઈ છું કે તમે કાંઈ મારા ભત્રીજા નથી. આદ્યમ પુરુષમ, તમે આદિ પુરુષ છો, એ માયાથી મનુષ્ય થયા છો. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ, અંદર આત્મ સ્વરૂપે અને બહાર લીલા સ્વરૂપે આપ વિચરણ કરો છો, હું બરાબર ઓળખી ગઈ છું. પછી એક સરસ રૂપક આપ્યું છે બીજા શ્લોકમાં. માયા જવનિકા છન્નમ અજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃષા નટો નાટ્યધરો યથા. ભાગવતજીના 1 શ્લોકમાં વહી જવાય. આ 1 શ્લોકમાં 15-20 મિનિટ નીકળી જાય. એટલે ક્યારેક છે ને જલ્દી જલ્દી લેવું પડે, ક્યારેક વિહંગાવલોકન કરવું પડે, પણ આ 1 શ્લોક પીવાના છે. શું કહે છે કે માયા જવનિકા છન્નમ અજ્ઞાધોક્ષજમ અવ્યયમ. જાદુગર હોય ને એ જાદુના ખેલ કરતો હોય, સામેવાળાને બધાને એમ લાગે કે આ જાદુના ખેલ કરે છે, પણ એનો જે સાગીર્દ હોય એની બાજુમાં હોય ને એને ખબર હોય કે આમાં શું કરામત છે. એવી રીતે તમે જે આ સંસારરૂપી જાદુના ખેલ કરો છે ને એમાં બધા મોહિત થાય છે, પણ જે તમારો ભક્ત છે, જેની માયા જવનિકા, જો આમાં શબ્દ છે માયા જવનિકા છન્નમ, જવનિકા એના ઉપરથી આવ્યું યવનિકા. આ યવનિકા એટલે શું? નાટકમાં જે પડદો હોય ને, આ પડદાને કહેવાય યવનિકા. ભગવાન અને આપણી વચ્ચે છે શું? તો કે માયા જવનિકા. આ માયારૂપી પડદો છે, આ હટી જાય. જો એટલે જ પુષ્ટિમાં એ જે ટેરવો છે ને, એ ટેરવાનું મહત્વ છે. ટેરવો હટવો જોઈએ. શ્રૃંગારના દર્શન બંધ થાય ને ટેરવો હટે તો ઠાકોરજી દેખાય. આ માયા જવનિકાના કારણે તમે દેખાતા નથી, બાકી તમે બહુ મોટા જાદુગર છો.
પણ હું બરાબર પામી ગઈ છું કે એ તમે આદિ પુરુષ છો. ઘણા બધા ભાવો છે, પણ એક ભાવ એટલો અદ્ભુત છે કે તમને અને મને એવો કામ લાગે એવો છે કે ગમે એવું દુઃખ હોય ને તો સાધક હલે નહીં. એ ભાવ કુંતી મૈયા કહે છે. શું કહે છે? વિપદઃ સંતુ નઃ શશ્વ વિપદઃ સંતુ નઃ શશ્વ તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યાત્ ભવતો દર્શનમ યત્સ્યાત્ અપુનર્ભવ દર્શનમ પુનર્ભવ દર્શનમ. મારા જીવનમાં જો તમારે મને વરદાન આપવું હોય તો મને આ વરદાન આપો. શું? તો કે વિપદઃ સંતુ નઃ શશ્વત. મને શાશ્વત દુઃખ આપો. આવું કોઈ ભક્ત માગે? કુંતી મૈયાએ માગ્યું. મને શાશ્વત દુઃખ આપો, મને શાશ્વત વિપત્તિ આપો. બધા કહે છે કે આવું કેમ વળી માગ્યું? એટલા માટે માગ્યું કે હે ઠાકોર, હે દ્વારકાધીશ, મેં મારા જીવનમાં જોયું છે કે જ્યારે જ્યારે અમારા ઉપર ભીડ પડી, જ્યારે જ્યારે અમારા ઉપર દુઃખ આવ્યું ને ત્યારે તમે છે ને અમારી સાથે ઊભા છો, અને જ્યારે સુખ હોય છે ને ત્યારે તમે ચાલ્યા જાઓ છો. અત્યારે રાજ્ય મળી ગયું છે એટલે તમે દ્વારકા જાઓ છો, પણ જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું છે ત્યારે તમે અમારી સાથે હોવ છો. એટલે વિપદઃ સંતુ નઃ શશ્વત. એ સુખમાં તો છે ને પથ્થર પડો કે રામ હૃદયથી જાય. બલિહારી વો દુઃખ કી જો ગોવિંદ દિયો બતાય. દુઃખ તે કામનું કે જેનાથી નારાયણ મળી જાય. તો અમારા જીવનમાં, મારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખ છે ને ત્યારે તમે છો. જો આ દ્વારા તમને અને મને મૂલ્ય મળે છે કે એ દુઃખ પણ છે ને ગમે એવું દુઃખ એ પણ ઠાકોરજીની કરુણા છે. એક વાર્તા છે, વાર્તા બહુ અદ્ભુત છે. એનું નામ છે, ઇંગ્લિશ વાર્તા છે,